ગુણા સ્વામીની વાતો પ્રકરણ પહેલું વાત 255ની સ્વામિના હરે સ્વામીએ વાત કરી, આવી વાતો તો ક્યાંય થતી નથી, માટે વિષય ખોટા થઈ ગયા છે ને વાસના જેવું જણાય છે તે તો દેહધારીને એમ હોય. તેમાં સદાશિવની હવેલીનું દ્રષ્ટાંત દીધું તથા ભગવાનની ઈચ્છા સમજવી. આપણે પોતાના સ્વરૂપને અક્ષર માનવું, તે ન મનાય તો સ્થૂળ દેહને પણ પોતાનું માનવું નહીં. અને મહારાજનો મત તો ત્રણેય દેહને ન માનવા અને અક્ષર માનવું. એ તો જેમ બ્રાહ્મણને ઘેર જન્મ થયેલો બ્રાહ્મણ, તેમ આપણને ભગવાન મળ્યા તે અક્ષર માનવું. લાકડાની લોઢાની બેડી કરતાં પણ સ્ત્રી ધનની બેડી કઠણ છે ને મોટી છે, તે બેથી મુકાય તો પછી ઇન્દ્રિય અંતઃકરણની બેડી મોટી છે અને એથી ન દબાય. એ તો માયા પર આવેલો હોય તે ન દબાય, બીજો દબાય. અને ઇન્દ્રિય અંતઃકરણથી ન દબાય એ દેવ કે મનુષ્ય ન કહેવાય. શ્વાન શુકર બિલાડ ખર, તેના ટોળા માહેલો જંત, તેને મૂકે કરી સંત, જો મળે સદગુરુ સંત. એમ કહીને કહ્યું છે કે વસ્તુ નહીં, કોઈ સંત સમાના તે આપણને મળ્યા છે. સહજાન સ્વામી મહારાજની